42મો સ્વયંવર એમાં આપ બધાનું સૌનું હાર્દિક સ્વાગત છે. અને સૌપ્રથમ તો આટલું સુંદર આયોજન કરવા બદલ સંપર્ક સમાજના પ્રમુખ વિજયકુમાર ઠાકુર સાહેબ, પથદર્શક ઈશ્વરભાઈ પડિયા અને એમના આ ઇનોવેટિવ આઈડિયાને આપણે તાળીઓથી વધાવીએ. 3 સ્ટાર હોટલમાં આવું સુંદર આયોજન કરવું, યુવક યુવતી પરિચય સંમેલન સ્વયંવર, એ એક મોટી ઇવેન્ટ છે અને એને જેટલી પ્રશંસા કરીએ, અભિવાદન કરીએ. દીપ પ્રાગટ્ય કરવા હું આમંત્રણ આપું છું ડૉક્ટર બેન દીપાલી વિજયભાઈ નિર્મળને, અને સાથે આજના સમારંભ પ્રમુખ પૂર્વ ભૃગુભાઈ ખક્કર, રાજન જયસુખ જોગી. અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃત ગમય. સનાતન ભારતીય પરંપરા, જ્યોતમાંથી જ્યોત પ્રગટાવવાની, દીપમાંથી દીપ પ્રગટાવવાની સુંદર. અને આપણે જ્યારે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓના ગડગડાટથી એમાં સહભાગી થઈએ. બ્રહ્મસત્ય સમાજ, ખત્રી સમાજના પ્રતિનિધિઓ છે અને એમાંનો એક આપ પણ ભાગ છો. તો ફરીથી એકવાર આ બાજુથી વધારે તાળીઓનો અવાજ આવે. આ ચારેને આપણે એમનું અભિવાદન કરીએ, એમને અભિનંદન આપીએ, એમનું સ્વાગત કરીએ. મુંબઈનું સૌથી પ્રતિષ્ઠિત છાપામાં અખબારમાં જેની ગણના થાય છે જન્મભૂમિએ પણ આપણી આજની આ ઇવેન્ટની નોંધ લીધી છે અને એનો સંપૂર્ણ યશ ઈશ્વરભાઈ પડિયા અને એમના ઠાકુર સાહેબ અને એમના સાથીઓને જાય છે. તો પુનઃ એકવાર આપણે તાળીઓથી વધાવીએ. અને આજે દિલીપભાઈ, આજે ડાયસ ઉપર તમે જુઓ છો, અહીંયા જે બેનરમાં ફોટો જુઓ છો, આ ત્રણેય પૂર્વ ભૃગુભાઈ ખક્કર, રાજન જયસુખ જોગી અને ધવલ નિર્મલ, આ બધાએ દાઢી વધારી છે અને આ એક નવો ટ્રેન્ડ છે. ઈશ્વરભાઈ ઠાકુર સાહેબ હંમેશા કહેતા હોય છે કે બી ઓપન માઇન્ડ. તમે જીવનસાથીની પસંદગી કરવામાં આવ્યા છો એટલે કોઈ ગ્રહોની ચિંતા ન કરો, કોઈ મનના પૂર્વગ્રહો ન રાખો. આપણે સાયન્સના આ યુગમાં છે અને ઉપગ્રહો જ્યારે છોડી રહ્યા છે ત્યારે બી ઓપન માઇન્ડ. જેટલા ખુલ્લા મને જીવનસાથીની પસંદગી કરવાનો તમે પ્રયાસ કરશો એટલો તમને વધારે લાભ થશે. દિલીપભાઈ જગડ અને દક્ષાબેન જગડની આજે લગ્નની વર્ષગાંઠ છે, તો આપણે તાળીઓથી એમને વધાવી. આવો દિલીપભાઈ, દક્ષાભાભી આવો. અને ઠાકુર સાહેબ અને સુનંદાતાઈ એમને પુષ્પગુચ્છથી વધાવશે. આવો. સમાજના એક મોભીનું, એક વડીલનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓમાં કોઈ પણ કચાશ રાખવી ન જોઈએ. જોરદાર તાળીઓથી આપણે આ નજીક હા, યસ. અમારા કાર્યકર યંગ એન્ડ ડાયનેમિક અમિત સેતા, ક્યાં છે અમિતભાઈ? અમિતભાઈનો આજે જન્મદિવસ છે. અમિતભાઈને આપણે તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે અપૂર્વા દાણી છે. અપૂર્વા દાણી આવે છે એનું એક આકર્ષક ઓડિસી નૃત્ય લઈને. આપણે તાળીઓના ગડગડાટથી આ યુવાન અને પ્રતિભાશાળી कलाकार ने बताइए. नमस्ते, मैं आज आपके सामने ओडिसी नृत्य प्रेजेंट करने वाली हूँ. ये डांस जो है वो शिवा श्लोका के ऊपर है, विश्वेश्वराय. ये श्लोक आप जब सुनोगे आपको पता चलेगा कि आपने भी ये पहले भी सुना है. तो मैं बस होप करती हूँ कि आपको सबको मेरा डांस अच्छा लगे. थैंक यू.
गिन ता ता कड़ तक ददी गिन ता गिन ता ता कड़ तक ददी गिन कड़ तक ददी गिन ता कड़ तक ददी गिन ता कड़ तक ददी गिन कड़ तक ददी गिन ता कड़ तक ददी गिन ता कड़ तक ददी गिन कड़ तक ददी गिन ता कड़ तक दान दान ता ता कड़ तक ददी गिन ता ભૂપેન્દ્રભાઈ, હું હેમાલીબેનને વિનંતી કરીશ કે આવો અને અપૂર્વાને પુષ્પગુચ્છ આપીને એનું સન્માન કરો. એક કલાકારનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓના ગડગડાટથી એને વધાવીએ. નાટ્ય જગતમાં મનોજભાઈનું નામ ખૂબ જ ગૌરવથી લેવાય છે. એવા મનોજભાઈ શાહ એમની ટીમ સાથે ઉપસ્થિત છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. અને આજે તેઓ પ્રસ્તુત કરવાના છે આપણી સમક્ષ ડાબા પગનો ખેલ. અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહીએ છીએ એક નાટક પરિચય કઈ રીતે ન કેળવવો એ વિષયનું એક સહજ, સરળ અને હાસ્યથી ભરપૂર નાટક એટલે ડાબો પગ. વાહ, કેને કેવી છે? કેને કેને કેવી છે? કેને કેને સુડોળ સુડોળ અને રોજ તારી સાથે બીએસટી માં આવે છે. સારું કહેવાય યાર. તને ખબર મધુબાલા ને પ્રિયંકા ચોપરા જો લગ્ન કરે ને કોની સાથે? એકબીજા સાથે, ને એમને દીકરી જન્મે તો કેવી હોય એવી છે. એની શક્યતા બહુ ઓછી છે. એટલે આમ સુરેખ, સુડોળ, સુપર પ્રીમિયમ સુડોળ. સુડોળ સુધી કોઈને વાંધો નથી. સુડોળ અને લાંબો. સુડોળ અને લાંબો કે લાંબી? સુડોળ, લાંબો ને સેન્ડલ વાળો. સુડોળ, લાંબો, સેન્ડલ વાળો? હાઈ હીલ ની આટલી ના આટલી. કિરીટિયા, તું કોઈના પગ વિશે વાત કરે છે? તો બીજું શું કરું, એના પગ સિવાય મેં કઈ જોયું નથી. તે પાકીઝા જોયું છે? એ છે ને રોજ હું જે બસમાં બેસું છું ને એ જ બસમાં બેસે છે. પણ આમ ને ત્યાં બહુ બધી લેડીઝની ભીડ હોય ને તો એ થોડી દૂર આમ ડાયગનલી ઓપોઝિટ બેસે છે. અને એ એંગલથી મને ખાલી એનો પગ જ દેખાય છે. એમ તારે પાકીઝા જોવું જ જોઈએ. બહુ સેડ એન્ડિંગ છે. એ તું એટલા માટે કે છે કારણ કે તે આ પગ નથી જોયો. ઓહો, આટલો આટલો સુડોળ હેપી પગ, આવો પગ જ ન હોય કોઈનો. ડાબો કે જમણો? ના, એટલે એક પગ વિશે બીજી કઈ પૂછપરછ થઈ શકે? ડાબો. વાહ, ડાબો પગ ને અંબોડો. એ પગે અંબોડા બાંધે છે? એ જે એંગલમાં બેસે છે ને ત્યાંથી મેં એકવાર પાછળથી એનું માથું જોઈ લીધેલું. ઓહો, કેવું હતું એનું માથું? તોફાની. એનું માથું તોફાની? ગજબ તોફાની. માથું તોફાની હતું? મને એક વસ્તુ સમજાતી નથી કે તું એને રોજ મળે છે, એને પ્રેમ કરે છે, બરાબર, પણ અત્યાર સુધી ફિઝિકલ તે કાંઈ નથી કર્યું ને? ઓ ડાયા, તું ગાયનેકોલોજીસ્ટ છે, હું નથી. અમારા જેવા કોમન માણસને કંઈ ફિઝિકલ કરવું હોય ને તો એની પહેલા એક બહુ લાંબી પ્રોસેસ આવે જેને વાતચીત કહેવાય. મને કીધું હું વાતચીત નથી કરતો. છોકરીઓ કરે છે તારી સાથે? કરતી હશે, આપણે સાંભળવાનું નહીં. એટલે એમ કહું ને તો તને માધુરી દીક્ષિત ને કેટરીના કેફ ને એક થાળીમાં દાળ ભાતની જેમ ભેગા કરીએ ને પછી ઉપરથી ભાવનગરી ગાંઠિયાની જેમ મોડેસ્ટી બ્લેઝની હેરસ્ટાઇલ ભભરાવીએ તો કેવું લાગે? કોઈનો પગ અને અંબોડો જોઈને તને ભાવનગરી ગાંઠિયા યાદ આવે છે? તીખા ને તમતમતા ગાંઠિયા. અને તું કે છે તને પ્રેમ થયો છે? તને જરાય પ્રેમ નથી થયો ભાઈ.
જતો રહેજે. ઊભો થ. હા હા જાઉં છું જતો જાઉં છું. એ વેટર બિલ ઇસકો દે. ભાવનગરી ગાંઠિયા. દરેકના નામમાં કંઈક જુદો જાદુ હોય ને. જેમ કે કેવું આમ તમે નરેન્દ્ર મોદીને મળો તો શું કરો? નમો. આવો મારો આ ફ્રેન્ડ છે ને એ પોતાની જાતને ફિમેલ એક્સપર્ટ કે છે. એનું નામ હરેશ યાજ્ઞિક છે. એટલે હયા કહું તો સમજાય નહીં એટલે આખું કીધું. પણ એ ડોક્ટર છે એટલે હવે સમજ્યા? ડાહ્યા ડોક્ટર હરેશ યાજ્ઞિક. હું છે ને કાયમ બસમાં ન્યૂઝપેપર લઈને જ જાઉં. એ આશા કે કદાચ પેલી ડાબા પગ વાળીને જો કોઈ વાર મારી પર નજર પડી તો એ સાનમાં ને સાનમાં મારા દિલના ન્યૂઝ સમજી લે. આ શું? આજે તો એને પોતાની જગ્યા કોઈ બુઢા માસીને આપી દીધી. એ તો મારી તરફ જ આવી રહી છે. એક્સક્યુઝ મી હા એક્સક્યુઝ મી હા હા કોઈ બેઠું છે અહીંયા? ના બેસો ને. થેન્ક યુ. એ દિલ થોડું ધીરે ધીરે ધક ધક કરે ને સંભળાય તો કેવું લાગે? જોઈ લે કિરીટિયા, જોઈ લે. એકવાર માથું ઊંચું કરીને એનું મોઢું જોઈ લે પહેલી વાર. કિરીટ કમ ઓન, તારાથી થશે કિરીટ. હું સાચો પડ્યો. આ તો ખરેખર અફલાતુન છે. ખરેખર કોઈ પ્રોબ્લેમ છે? ના શુડ આઈ જસ્ટ ગો? ના ના બેસો ને, બેસો. તમારી તબિયત ઠીક છે ને? ફર્સ્ટ ક્લાસ. તમારી? આઈ એમ ગુડ, થેન્ક યુ. કમ ઓન કિરીટ, તને ડાઈ ડાઈ વાત કરતા આવડે છે. કંઈક સારું વિચાર. કોન્સન્ટ્રેટ. હું એમ કહેતો હતો કે તમે અદ્દલ તમારા માથા જેવા જ દેખાવ છો. ના એટલે મારો મતલબ એવો હતો કે તમે આ બસમાં હું તમને રોજ જોઉં છું. રિયલી? એટલે એવી રીતે નહીં. એટલે તમે હું જ્યાં બેસું તમે ત્યાં બેસો છો ને તો મને અહીંયાથી તમારું પાછળનું માથું દેખાય છે. વિચાર કઈ ડાઈ વાત કર. એટલે હું મારો મતલબ એવો હતો કે તમારું પાછળનું માથું તમારા આગળના માથાને બહુ જ કોમ્પ્લિમેન્ટ કરે છે. એકદમ એકબીજા માટે બન્યું હોય ને એવું જ લાગે. ઇનફેક્ટ આગળનું માથું વધારે સારું છે. ત્યાં તો તમારો ચહેરો પણ છે, પાછળ તો ખાલી અંબોડો. એક્સક્યુઝ મી, અંબોડો? Did you just call my bun an અંબોડો? ઓર કયા એંગલથી આ અંબોડો દેખાય છે તમને? મારો એવો કોઈ એંગલ નથી. મારો એવો કોઈ જ એંગલ નથી. હું તો ખાલી એટલું કહેતો હતો કે તમને બંને પગ છે. પાછું બાફ્યું. એ ભગવાન, તમે 5 ભાઈડા વાળી દ્રૌપદીની મદદ કરેલી, મેં કઈ બગાડ્યું છે? એ પગથી મારો મતલબ એમ હતો કે મેં તમારા બંને પગને ભેગા પહેલી વાર માણ્યા. કોઈ બોલે આવું? તને બીકોમ માં ફર્સ્ટ ક્લાસ કોણ આપેલો? માણ્યાથી મારો મતલબ એમ હતો કે મેં તમારા પગને એમ જુદા જુદા જ જોયા છે, માત્ર જોયા છે. આજે બંનેને પહેલી વાર ભેગા જોયા તો બહુ જ સારું લાગ્યું. શું લવારી કરે જો ના, તમે કઈ ખોટું નહીં લગાડતા, કોઈ આડા તેડા વિચાર નહીં કરતા. હું તો ખાલી એટલું કે તમે જ્યાં બેસો છો ને ત્યાંથી મને અહીંયાથી માત્ર તમારો એક પગ જ દેખાય છે. એટલે મને એમ કે એક જ, જો કે તમને બંને પગ, તમે બીજો પગ સાથે લાવતા જ હશો, આઈ એમ શ્યોર. પણ મને દેખાતો નહોતો. પણ આજે બે સાથે જોઈને ખરેખર મજા આવી ગઈ. ઇનફેક્ટ છે ને, હું તો એવું માનું છું કે પગ તો બે જોવા જોઈએ.
ના કેટલો ફાયદો, હા, એક કરતા બે હોય તો તમે ઊભા રહી શકો, દોડી શકો, જમ્પ મારી શકો, લેન્ડ પણ પાછા બે પગે થઈ શકો, કબડ્ડી રમો, ગબડી પણ શકો. આમ પગની મગાઈ જોડી જ સમજી લો ને. હા સમજી શકાય. એ રીતે તું કાન આટલી લવારી કરે છે, ચૂપચાપ એને કહી દે કે તું નર્વસ થઈ ગયેલો એટલે કંઈ ગમે તેમ બોલી ગયો. યા તો મારો પોઈન્ટ એટલો જ હતો કે હું છે ને તે કોઈના પણ પગ એકબીજાથી જુદા હોય ને એ પ્રિફર જ નથી કરતો. પગ તો સાથે જ હોવા જોઈએ. ઇનફેક્ટ હું છે ને તે આ બેમાંથી એક પણ પગ કાપું નહીં. શું બોલે છે યાર? પગ કેમ કાપવાનો? આઈ ડિડન્ટ ગેટ ઇટ. ના એટલે હવે છે ને હવે લવારી નહીં, હવે ચૂપચાપ સાચું બોલી દે. હા, સોરી, તમે શું કહેવા માંગો છો? આઈ ડિડન્ટ ગેટ ઇટ. વોટ ઇઝ ઇટ? કે હું સર્જિકલ એમ્પ્યુટેશન ન કરું, સર્જિકલ એમ્પ્યુટેશન? એ હું ન કરું. ઓકે. ના એટલે હું એમ્પ્યુટેટિંગ સર્જન નથી. બોલો, એમ્પ્યુટેટિંગ સર્જન? એ હું નથી, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. યા થેન્ક યુ. પણ મારે શું કામ ચિંતા કરવી જોઈએ? એ તો હું બી પૂછું છું. ગોડ, આઈ ડિડન્ટ ગેટ ઇટ. તમે શું કહેવા માંગો છો? હું વિચારીને કહું. હવે સાચું બોલીશું. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મારો એક પગ લાકડાનો છે. આ તો શું ભસી ગયો? ખરેખર? શું? માય ગોડ, સો સોરી. નાઉ આઈ ગેટ ઇટ. તમને પગનું આટલું ઓબ્સેશન કેમ છે, રાઈટ? સોરી. ના એવું કઈ નથી. ઈઝી કમ ઈઝી ગો. કયો શું? કયો પગ કપાવવો પડેલો? સોરી. કોનો પગ કપાવવો પડે? તમારો એક પગ લાકડાનો છે, યુ જસ્ટ સેડ. હા હા એ બહુ વર્ષ થઈ ગયા ને એટલે હવે યાદ નથી. સિરિયસલી? ડાબો પગ શું પ્રોબ્લેમ હતો? બગડી ગયો હતો. પગ બગડી ગયો હતો? એને બગડવાનો રોગ થઈ ગયો હતો. મારું માનતો જ નતો. હું કહું કઈ બોલવાનું, હું કઈ બોલું ને કઈ કરે એમ. એટલે હું કહું ને કે આમ દોડ તો બેસી જાય ને બેસવાનું કહું તો એકલો દોડી જાય. ગોડ, તમે આટલા નર્વસ કેમ થઈ જાવ? ના ના, તમારા પગને લીધે? બધી મોકણ જ પગની છે. લોકો શું કહેશે, તમારા વિશે શું વિચારશે, એનો ડર લાગે છે તમને? કાયમ. મને શું લાગે છે? શું? સોરી ટુ બટ વિકલાંગ હોવું એટલે શું? એ ઓફકોર્સ તમારા જેટલું હું નહીં જ સમજી શકું, પણ થોડો ઘણો અંદાજ મને પણ છે. યુ નો વોટ આઈ થિંક, પહેલી જ મીટિંગમાં કોઈને પોતાના પગ વિશે આવું કહી દેવું, સ્પેશિયલી કોઈ છોકરીને, મારા જેવી છોકરીને કહી દેવું, એ કોઈ ઊંચા પૂચા માણસનું કામ નથી. એમાં તમે બહુ હિંમતવાળા છો. હાય, આઈ એમ લોપાની બેટી. કીડો. માય ગોડ, ક્યાં છે? એ કે કીરી ડોડિયા. You damn funny. Hi. હાય. Okay, I'll have to get down to Manishwari. હા એમાં શું? Thank you, Dad. બાય. Bye. હા બા. આમ સમય ક્યાં નીકળી ગયો ને ખબર જ. તમે એના નામનો સરવાળો છો? લોપા નિવેટિયા, લોની. લોની ની માળા જપતા જપતા સમય ક્યાં નીકળી ગયો ને ખબર જ ન પડી. અમે મળતા. Hi. મસ્ત જગ્યા છે ને આ? સુંદર. તને ખબર છે આનાથી વધારે સુંદર શું હોઈ શકે? શું? આઈ ડોન્ટ નો તું હિસાબ રાખે છે કે નહીં, પણ આજે આપણી 12મી ડેટ છે.
હોય નહીં. છે જ. બોલો, મને તો મજા જ એટલી આવે છે કે એમ લાગે છે ગઈકાલે જ મળ્યા હતા. ટાઈમ ફ્લાય. અને હજી આપણે ખરેખરી મજા કરવાની તો બાકી જ છે. કઈ મજા? ઓ યસ, ખરેખરી મજા. પણ એની પહેલા મારે છે ને એક ચોખવટ કરવાની. તારા પગ વિશે. માત્ર પગ વિશે. કિરીટ, તને ખબર છે એમને તારે કેટલી વાર કીધું છે, મને ફરક નથી પડતો. ઓકે? ઇનફેક્ટ તારા માટે તો તારી મર્દાનગીરી નિશાની છે. આ જો કઈ છે ને બહુ મોટી ગેરસમજ. આ મારી મર્દાનગીરી નિશાની નથી. આખી વાતમાં કઈ દમ જ નથી. What are you saying? અને આખો એક પગ કપાવવો પડે તો તું વાત કરે છે કે વાતમાં દમ. અરે શું પગની રામાયણ? પગ એટલે શું? દુનિયાના કરોડો પગોના જંગલમાંનો એક પગ છે આ. ના, એટલે પગોના જંગલ જેવી જગ્યા. You know what? મને તારી સૌથી વધારે એક વાત ગમે છે. તે ક્યારેય મને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય નથી. તને આઈડિયા નથી કિરીટ. છોકરીની ગોદડીમાં ઘૂસવા માટે લોકો એટલા જુઠ્ઠાણા ચલાવે છે ને તને અંદાજ નથી. થોડો ઘણો એવું જુઠ્ઠું બોલે છે ને લોકો just hate them. આઈ નો. જુઠ્ઠું બોલાય. ગાંધીજીને પણ નહોતું ગમતું. Listen, મારે આ એક ફોન લેવો પડશે. હું આવું છું 1 મિનિટ. ત્યાંથી તું મૂડમાં રહે. હેલો. વાહ કિરીટ યાર, શું ફટાકડી છે. તું અહીંયા શું? એક અનુભવી ખેલાડીની હેસિયત તને કહું છું, તારો બેડો પાર, અહીંયાથી નીકળીને પાર. આમાં પણ કઈ પ્રોબ્લેમ થયો? ન કહેવાય કે ન સહેવાય એવો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? મને એક પગ એક્સ્ટ્રા છે. હે? ઊંચો કલાકાર તું તો ભાઈ, બહુ ઊંચો કલાકાર. અને આ તો કેવો અભિશ્રાપ. હા, એ સ્વપ્ન સુંદરી હાથ વેટ, પણ કિરીટ ડોડિયાની તાકાત નથી કે પેન્ટ કાઢે. શું ચૂપચાપ શું બોલે? મને લાગે છે કાઢવાની નોબત આવી ગઈ છે. નાગોટ થવાની નોબત આવે એના પહેલા નાગોટ થઈ જાય. અહીંયા? અરે એટલે સાચું કહી દે હવે. કહી દે કિરીટ, કિરીટ, ચાલ મારે તને એકને મળાવવું છે. એક મિનિટ લોકો, મારે છે ને આપણે પછી વાત કરીશું. ચાલ, મારે તો સરપ્રાઈઝ છે તારી માટે. ચાલ. એક મિનિટ, બે સેકન્ડ લાગશે લોકો. શું વાત કરવી છે? મારો પગ છે ને શું થયું પગને? સુધારા પર. એક્સક્યુઝ મી. જોવા માંડ્યો. તો ધ્યાન પાડી. હમણાં ચાલ ને વાત કરીએ. ના, Listen, કિરીટભાઈ, hi. હેલો. He is my cousin, ફાલ્ગુન નિવેટિયા. ખાસ તને મળવા અહીંયા આવ્યો છે. કેમ? એટલે કેમ છો? મજામાં. એ તું કે ને અહીંયા કેમ આવ્યો છે આને મળવા? કે ને. હા, કિરીટભાઈ, મારો પણ આ જમણો પગ છે ને ઇમ્યુટેટેડ છે. એક્સક્યુઝ મી. જ્યારથી નેનો ઇન્ટ્રોડ્યુસ થઈ હતી ને 5-6 વર્ષ પહેલા, ત્યારે એક્સિડન્ટમાં. હા. અને આ મારી ગર્લફ્રેન્ડ ફાલ્ગુની, Hi. એ તો મારી પણ સિનિયર છે. એનો જમણો પગ અને ડાબો હાથ બંને ઇમ્યુટેટેડ. એક્સક્યુઝ મી, સોરી. પણ બધું સારું છે. તને યાદ છે મેં તને ફર્સ્ટ મીટિંગમાં કહેલું કે વિકલાંગ હોવું એટલે શું? તારા જેટલું નહીં પણ હું થોડું ઘણું તો સમજુ છું ને. ફાલ્ગુન, એને કેટલું ભોગવવું પડ્યું છે તને મારી નજરે જોઉં છું. ત્યારે how I know કે તને પણ કેટલું ભોગવવું પડ્યું હશે. My God. તમે બંને જણા કેટલા brave છો. I'm so proud. Not so brave actually. Sorry, મારે તને ફાલ્ગુન વિશે પહેલા કહી દેવું જોઈએ. મારે પણ બહુ કહી દીધું છે. You know what? There's one more surprise. Guys, please come. This is our activity club. થોડું સર્દી થઈ ગઈ. Excuse me. બહુ problem છે તમને? ના, નાકમાં કંઈ ગયું. કિરીટભાઈ, લોપાએ જ્યારથી અમને તમારા ઇમ્પ્યુટેશન વિશે વાત કરી છે ને, કે તમે પહેલી જ મીટિંગમાં તમારા ઇમ્પ્યુટેશન વિશે જણાવી દીધું, ત્યારથી જ અમે તમને મળવા માટે બહુ જ એક્સાઇટેડ હતા. તમે તો અમારા હીરો છો, હીરો. કોણ ગાઈસ? 3 cheers to કિરીટભાઈ. હિપ 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 હિપ. Thank you guys. Just 1 minute. I'll just borrow him for 1 minute, okay? Sure, sure.
સોરી સોરી તમે આ મારા ફ્લેટની સ્પેર કી છે. Listen, તું આ લોકો સાથે થોડી વાર વાત કર. ત્યાં સુધી હું જે છે ને બેડરૂમમાં સેન્ટેડ કેન્ડલ સળગાવું છું અને સ્ટીરિયો પર રવેલનું બોલેરો વગાડું છું અને વિક્ટોરિયા સિક્રેટની નાઇટી પહેરીને કરી નાખો. એક મિનિટ જલ્દી આવે છે. યા સંબંધને થોડી ઉતાવળ નહીં કરવી જોઈએ. સ્લો એન્ડ સ્ટડી વિથ ધ રેસ. But you know what? આટલું બધું કરવાની કઈ જરૂર નથી. આપણે આટલું બધું વખત શું કામ એકબીજા માટે કરશે એવું જોઈએ? ફ્યુચર માટે થવાનું હશે તો થવાનું જ છે, રાઈટ? ત્યાં સુધી have fun, આખો મત જલ્દી આવજો, okay? Bye. Bye, come to you soon, huh? હા યા સી યુ કિરીટભાઈ, આ દરેક જણનો એક એક પગ ઇમ્પ્યુટેટેડ છે. આ અમારો બધાનો છે ને મોટા ભાગનાનો જયપુર ફૂટ છે. તમારો કયો છે? પંઢરપુર. પંઢરપુરમાં પણ પગ મળે છે? એની ક્વોલિટી કેવી હોય છે? સારી હોય છે? બેટર હોય છે? તમે રડતા હોવ એવું કેમ લાગે છે? પેઇન થાય છે? હા. શું થયું? શું છે મને બોલાવે? આ તો એક પગ કાપવાનો કેટલો ખર્ચો આવે? એક જ. તને પગ નહીં જીભ કપાવવાની જરૂર છે. ઊંઘો થઈ જા હવે. ચલો ડાબા પગનો ખેલ ખૂબ જ સુંદર. મનોજભાઈ, એક્સેલન્ટ પરફોર્મન્સ તમારા કલાકારોનું. મનોજભાઈ, નવશીલ મહેતા, પ્રતિક ગાંધી, બામિની ઓઝા ગાંધી, જય ઉપાધ્યાય અને અન્ય કલાકારોને આપણે તાળીઓથી વધાવીએ. છેલ્લા 2 થી 3 મહિનાની મહેનત છે. ઓલ ધેટ ગ્લિટર ઇઝ નોટ ગોલ્ડ. આટલું ભવ્ય આયોજન બદલ ઈશ્વરભાઈ અને એમના સાથીઓએ જે સમય આપ્યો છે એના માટે આપણે તાળીઓથી વધાવીએ એમને. તાળીઓના ગડગડાટથી આપણે જ્યારે તિલક થઈ રહ્યું છે. દિલીપભાઈ, લાગણી અને પ્રેમને આચારસંહિતા લાગુ પડતી નથી. લાગણી અને પ્રેમને આચારસંહિતા લાગુ પડતી નથી. મન મૂકીને તું વ્યક્ત કર. તાળીઓના ગડગડાટથી આપણે એમનું સન્માન કરી ઠાકુર સાહેબને તિલક કરી રહ્યા છે. અને પુણેના જાણીતા ઉદ્યોગપતિ શ્રી વિજયકુમાર ઠાકુર સાહેબને હું સ્વાગત પ્રવચન કરવા માટે આમંત્રણ આપું છું. વિજયકુમાર ઠાકુર સાહેબને આપણે તાળીઓથી વધાવીએ. ખાસ આ કાર્યક્રમ માટે તેઓ ગઈકાલ રાતના મુંબઈ પધાર્યા છે. ઠાકુર સાહેબ. 42વા સ્વયંવરના સમારંભ પ્રમુખ, પૂર્વ ભૃગુભાઈ ખક્કર, દીપ પ્રાગટ્ય કરનાર કુમારી ડૉક્ટર દીપાલી निर्मल, बुकलेट विमोचक कुमार राजन जयसुख भाई जोगी और अतिथि विशेष कुमार धवल कनक भाई निर्मल, ज्ञाति रत्न ईश्वर भाई पड़िया तथा सामने सभी उम्मीदवार, बैठे हुए उम्मीदवार तथा संपर्क समाज के सभी कार्यकर्ता भाई और बहनों, आज 42वां समारंभ का स्वागत का सभी जो पार्टिसिपेंट्स हैं मैं उनका स्वागत करता हूं। यह समारंभ अलग पद्धति से
करने का आयोजन इस साल किया गया है। इसमें आपके तरफ ज़्यादा ध्यान दिया गया है और खासकर आपके माता पिता को अलग रखा गया है कि भाई आप लोग घुल मिल करके आपस में बात कर पाए। ये उसका मेन आयोजन का कारण था। हमारे समय में शादियां होती थी, माता पिता लड़का या लड़की देख लेते थे, सिलेक्ट करते थे, भाई हमने ये नक्की किया है, बस तय हो गया है। बाद में बता दिए लड़की या लड़का देख लेते हैं, भाई ये नक्की हमने किया है, आप देख लीजिए। आप लोगों को यह मौका मिल रहा है कि आप अपना परिवार शुरू करने के पहले एक दूसरे को जान लें, एक दूसरे की जानकारी ले सके और अपना योग्य वर या वधू ढूंढ सकें। इसका पूरा उपयोग समय का आप दीजिए, एक दूसरे को जानने की कोशिश कीजिए और ये जो अवसर है इसमें आप पार्टनर चुनने की कोशिश कीजिए। आप भी सभी उम्मीदवारों को बेस्ट ऑफ लक कह करके मैं अपने 2 शब्द यहाँ समाप्त करता हूँ। धन्यवाद। ઠાકુર સાહેબ, થેન્ક યુ વેરી મચ. રાજનભાઈ જોગી, જયસુખભાઈ જોગી બુકલેટનું વિમોચન કરશે અને આપણે પૂરવ ઠાકુર સાહેબ, ઈશ્વરભાઈ, તાઈ, ધવલ બધા એમાં જોડાશે. આપણે તાળીઓના ગડગડાટથી જયસુખભાઈ અને સમગ્ર જોગી પરિવાર માટે આ આનંદનો ઉત્સવ. એવી જ રીતે થેન્ક યુ વેરી મચ. રાજનભાઈ જયસુખ જોગીનું સન્માન કરશે પુષ્પગુચ્છ આપીને. આપણે તાળીઓના ગડગડાટથી આ એમના જિંદગીનો યાદગાર અવસર બુકલેટ વિમોચન થયું આ સ્વયંવરમાં. તો હું રાજનભાઈને આમંત્રણ આપું છું કે આવો અને આપની શુભેચ્છા, આપની ફિલિંગ્સ વ્યક્ત કરો. સૌથી પહેલાં બધા ગુડ આફ્ટરનૂન. અહીંયા આવતા બહુ ખુશી થાય છે. અહીંયા આવતા હમણાં હરિકિશનભાઈનું મેં સાંભળ્યું, મને બહુ જ શીખવા મળ્યું, જાણવા મળ્યું. હું એને થેન્ક યુ કહીશ. અને આપણા સંપર્ક સમાજના પ્રમુખ ઠાકુરજી, પદદર્શક ઈશ્વરભાઈ આટલું મોટું કાર્યક્રમ કરે છે અને આટલું બધાને નજીક લાવે છે, એ બદલ મને બહુ જ ખુશી છે. અને આ આટલી મોટી સંસ્થાનો એક પાર્ટ હોવું એક ગર્વની વસ્તુ છે. આજે હું જે કાંઈ પણ છું એ મારા મમ્મી પપ્પાનું નામ જયસુખભાઈ જોગી અને વર્ષા જોગીના વજહથી છું. તો મને એમનો બી ખૂબ ખૂબ આભાર છે. એટલે મને બહુ જ ખુશી છે કે હું આ એક એમના વજહથી આ એક સંસ્થાનો પાર્ટ બન્યો છું. અને થોડું મારા વિશે કહું તો હું મારું ગ્રેજ્યુએશન NM કોલેજથી થયું છે. મારું MBA વેલિંગર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટથી થયું છે. અને એટ પ્રેઝન્ટ મારું પોતાનું એક્સપોર્ટનું બિઝનેસ છે. હું ટોવેલ્સ એક્સપોર્ટ કરું છું ગલ્ફ કન્ટ્રીઝ અને આફ્રિકન કન્ટ્રીઝમાં. એની સિવાય હું એક લાયન્સ ક્લબ, અગર તમે ઓળખતા હો, લાયન્સ ક્લબનું યુથ વિંગ છે લિયો ક્લબ ઓફ જૂ. એ લિયો ક્લબ ઓફ જૂનો એક પ્રેસિડેન્ટ છું એટ પ્રેઝન્ટ. અને બહુ સમાજના કાર્ય બી કરું છું. હા, બસ આ છે મારી પાસે. અને અગેન થેન્ક યુ સો મચ મને આ એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે. થેન્ક યુ. આનામાં વધારે મહત્ત્વની વાત એ છે કે રાજન ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે અને ગુજરાતીમાં બહુ જ સુંદર સ્પીચ કરી. વેરી ગુડ. અને રાજન, યુ ટુ કમ અગેન હિયર. અને હું સંસ્થા પ્રમુખ ઠાકુર સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગ માટે ખાસ એક સુંદર આકર્ષક ટ્રોફી બનાવવામાં આવી છે, મોમેન્ટો. એ રાજનને
અર્પણ કરે. આપણે સુંદર ટ્રોફી બનાવી છે, જુઓ તમે તસવીર. કુમાર ધવલભાઈ કનકભાઈ નિર્મળ, એમનું સન્માન કરવા આમંત્રણ આપું છું. હેમુભાઈ હેમુસેઠ પડિયાને. હેમુભાઈ. અને ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે ધવલને આ મોમેન્ટો આપે. આવો ઈશ્વરભાઈ. ધવલ આજના સમારોહના અતિથિ વિશેષ છે. આપણે તાળીઓથી વધાવીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને ધવલ, આજના શુભ દિવસે આપની પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આમંત્રણ આપું છું. હેલો એવરીવન, મારું નામ ધવલ છે અને સૌથી પહેલાં તો હું શ્રી બ્રહ્મોક્ત ક્ષત્રિય સંપર્ક સમાજને આઈ એમ વેરી ગ્રેટફુલ દેટ દે ઓર્ગનાઇઝ સચ એન ઇવેન્ટ, જેના વજહથી મને તમારા બધાથી મળવાનો મોકો મળ્યો. અને એના પછી મને એવું લાગે છે કે ધીસ ઇઝ અ વેરી ગ્રેટ ઇનિશિયેટિવ જે કન્સિસ્ટન્ટલી 42 યર્સથી થઈ રહ્યું છે. તો આઈ થિંક કે એક યંગ, આપણા સમાજના યંગ માણસને એક ઓપોર્ચ્યુનિટી મળે જ્યાં લોકોને મળી શકે અને એનું જીવન માટે લાઈફ પાર્ટનર ગોતી શકે. તો આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ફેન્ટાસ્ટિક ઓપોર્ચ્યુનિટી જે આ લોકો પ્રોગ્રામ આયોજન કરીને આપે છે. સો આઈ વિલ સે થેન્ક યુ વેરી મચ ફોર દેટ. હવે હું મારા બારામાં તમને બતાવું તો કે મેં સૌથી પહેલાં મારું એન્જિનિયરિંગ કર્યું કેજે સોમૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગથી. એના પછી આઈ જોઈન્ડ અવર ફેમિલી બિઝનેસ. તો મારી પાસે ઓલરેડી પ્લેટફોર્મ હતો અને મને એવું લાગ્યું કે હું આને નવા હાઇટ્સ પર લઈને જઈ શકું છું. તો હવે મારો પ્રયાસ ફ્યુચરમાં બી એ જ રહેવાનો છે કે હું એને નેક્સ્ટ લેવલ પર કેવી રીતે રહી જાઉં, અને અત્યારે રોજ એ જ પ્રયાસ કરું છું. અને મારી સ્પીચ ખતમ કરતાં પહેલાં હું તમને બધાને બી ઓલ ધ બેસ્ટ કહીશ કે તમે જે અહીંયા શોધવા માટે આવ્યા છો એ તમને મળી જાય. થેન્ક યુ. કન્યાઓ, દીકરીઓ ભણે ગણીને આગળ વધે ત્યારે સમાજ ડબલ ઝડપથી પ્રગતિ કરે. અને આજે એવા એક આપણે સમાજની યંગ યુવતીઓ, બહેનોની, દીકરીઓની પ્રતિનિધિ તરીકે ડૉક્ટર દીપાલી વિજયભાઈ નિર્મળ છે, જેઓ પોતે વ્યવસાય ડેન્ટિસ્ટ છે. એમનું BDS કમ્પ્લીટ થઈ ગયું છે અને એમણે મને ખૂબ જ સુંદર સમાચાર આપ્યા. એમને માસ્ટર્સ માટે પણ એડમિશન, સી ઇઝ ક્વોલિફાઈડ અને એની એડમિશન પ્રોસેસ ચાલુ છે અને સી ઇઝ ગોઈંગ ટુ ડુ માસ્ટર્સ. આપણે તાળીઓથી એમને અભિનંદન આપીએ. અને આવા ડૉક્ટર દીપાલીબેન વિજયભાઈ નિર્મળનું સન્માન કરવા હું આમંત્રણ આપું છું. હેમાલીબેન, આવો હેમાલીબેન. હેમાલીબેન અહીંયા ઉભા રહેજો અને મોમેન્ટો આપવા માટે સુનંદતાએ અને હેમાલીબેન સાથે આપો મોમેન્ટો. આપના તાળીઓના ગડગડાટ વચ્ચે હું આમંત્રણ આપું છું ડૉક્ટર દીપાલીબેન વિજયભાઈ નિર્મળને એમની પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે. જય શ્રી કૃષ્ણ. આદરણીય વડીલો અને સ્ટેજ પરના મહાનુભાવો, સંપર્ક સમાજ મુંબઈના સમૂહ લગ્ન અને પરિચય મેળાવડા વિશે ઘણું સાંભળ્યું છે અને મેગેઝિનમાં આ અહેવાલો અને ફોટા જોઉં એટલે હું દિલીપ મામાને ફોન કરતી કે આવું સરસ થાય છે આયોજન. અને એ હંમેશા સંપર્ક સમાજની ટીમ અને વડીલ ઈશ્વરભાઈ પડિયાના વિશે બોલતા જ રહે. અને આજે જોઈને અહીંયા એવું થાય છે કે ના, ખરેખર દિલીપ મામા સાચા છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો સંપર્ક સમાજ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે આટલા સરસ આયોજન બદલ ખૂબ ખૂબ આભાર. અને આઈ બિલોંગ ટુ રાજુલા અને આઈ જસ્ટ કમ્પ્લીટેડ માય BDS એન્ડ ધીસ એન્ટાયર જર્ની માય પેરેન્ટ્સ સપોર્ટેડ મી અ લોટ. અને મારી ફેમિલીમાં પહેલેથી એજ્યુકેશનને સારું એવું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. લાઈક મારા દાદા, મારા મોટા પપ્પા એ નોટરી છે, મારા પપ્પા ડૉક્ટર છે અને મારો કઝિન જે છે આઈ સ્પેશિયાલિસ્ટનું સ્ટડી કરે છે. અને ફોર શ્યોર મારી બેન રિંકલ અને રાજ એના ફ્યુચર માટે સારી એવી જગ્યા મેળવી જ લેશે. સો કન્ક્લુડિંગ ટુ માય સ્પીચ કે આજે બધાને મળીને આનંદ થયો અને થેન્ક યુ ફોર ઓલ ધીસ થિંગ્સ એન્ડ ટુ ગીવ મી ધીસ પ્રિશિયસ ઓપોર્ચ્યુનિટી ટુ સંપર્ક સમાજ. થેન્ક યુ.
સંસ્થાના પરદર્શક ઈશ્વરભાઈ પડિયા. અને ઈશ્વરભાઈ પડિયા વિશે તમને ખાસ કહીશ કે તમને તાજેતરમાં જ એમનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. અમૃત મહોત્સવ એટલે 75 વર્ષ પૂરા થઈ અને 76મા વર્ષ પ્રવેશ થયો ત્યારે વિશ્વવંદનીય સંત ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં એમના આશીર્વચન સાથે એમનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. આવા ઈશ્વરભાઈની એનર્જી લેવલ જે છે, હું હેમુભાઈને હંમેશા કહેતો હોઉં છું કે ઈશ્વરભાઈ જે કરી શકે રાતના 2 વાગે જાગીને અને બીજા દિવસે 9 વાગે ફેક્ટરીમાં હોય નાયલોન હાઉસ, એ આપણે કરી શકશું કે મોટો પ્રશ્ન છે. તો આપ સૌની તાળીઓ વચ્ચે હું ઈશ્વરભાઈને આમંત્રણ આપું છું, સંસ્થાના પદદર્શક, કે આવો ઇનોવેટિવ આઈડિયા એમને કેવી રીતે આવ્યો આ સમગ્ર આયોજન વિશે. આજની સમારંભની શોભા પૂરબભાઈ ખખર, અમારા સંસ્થા પ્રમુખ ઠાકુર સાહેબ સુંદરતાઈ, જેના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય થયું છે, એવા દીપાલીબેન, જેના કરકમલો દ્વારા આ પુસ્તકનું વિમોચન થયું છે, એવા રાજનભાઈ, અને આજના વિશેષ મહેમાન તરીકે ધવલભાઈ નિર્મળ સ્વામીજી, આવતીકાલના અમારા સમારંભ પ્રમુખ ભગુભાઈ, બધા ઉમેદવાર યુવક યુવતીઓ, ભાઈઓ અને બહેનો, જનરલી આ એક અમારો અભિનવ પ્રયોગ છે. મા બાપ વાલીઓ વગર તમને બોલાવવા આ પણ અમારું એક સાહસ છે. એક ફાધર આવ્યા, મને કે અમારે નહીં આવવાનું. મેં કીધું આ 41 સંવર્ષમાં તમે આવ્યા જ છો ને, એક વખત તમારા છોકરાઓને પણ ફ્રીડમ આપો. પણ કે એ નહીં આવી શકે. મેં તું કેમ? હું તમને કહું છું ને, મારા દીકરાને હું ઓળખું ને, નહીં આવી શકે. મેં તો અહીંયા જ આપણે માર ખાઈ જઈએ છીએ. આજનું જનરેશન આપણા કરતાં અનેક ગણું હોશિયાર છે, પણ આપણે માનવા તૈયાર નથી. અમારા સર્કલની અંદર એક સગામાં પ્રપોઝલ આવી, દિલીપભાઈ, મિટિંગ થઈ. બાપ દીકરાને રોજ પૂછે, જસુભાઈ તારી શું ઈચ્છા છે? 2-3 વખત પૂછ્યું. છોકરો હોશિયાર હતો, છોકરી પણ હોશિયાર હતી સાહેબ. એ લોકો એકબીજાના નંબર લઈ લીધા અને બહાર મિટિંગ કરી. એક દિવસ બાપાએ જોરથી પૂછ્યું, તારી ઈચ્છા શું છે? બાપા તમને સારું લાગતું હોય તો કરો, તને? કે મારી મંજૂરી છે. એણે આવીને મને વાત કરી, ઈશ્વરભાઈ આજના છોકરા આટલા હોશિયાર છે. ત્યારે મને એમ થયું કે ભાઈ તમને ફ્રીડમ મળે. એકલા જેમ હમણાં બેને બધું ઉમેશભાઈએ બધો પ્રોગ્રામ કર્યો, એટલે આ એક નવતર પ્રયોગ છે. અને હવે આજે જે તમને યોગ્ય લાગે એ તમારે પપ્પાને કહેવાનું છે કે મમ્મીને કહેવાનું છે કે પપ્પા પહેલા નંબરના કે પહેલા નામ પ્રમાણે તમારે કહેવાનું કે ભાઈ અમારી ઈચ્છા છે ત્યાં. બીજે નંબરે મારી ગ્રાન્ડ ડોટર છે 9 વર્ષની, જાનવી. એની બુદ્ધિ પ્રતિભા સાહેબ એટલી બધી છે કે બહાર જવું તેને પૂછીને જાઉં છું, હું જાઉં છું. એ પહેલાં હવે જેમ જેમ ઉંમર વધતી ગઈ, હવે પૂછે કે દાદા કોની જોડે જાઓ છો? શ્વેતાંગ અંગત જોડે? મેં તો હા. ક્યારે પાછા આવો છો? અને આખા ઘરમાં ભગુભાઈ નહીં માનો, એનું જ કમાન્ડ છે, એનું જ ચાલે છે. એટલે આજનું જનરેશન એટલું બધું પાવરફુલ, તમે એટલા બધા હોશિયાર છો કે અમે વડીલો તમારા માટે ગર્વ અને ગૌરવ અનુભવીએ છીએ. છતાં તમારી પણ એક વીકનેસ છે. આ ડિજિટલ જમાનામાં તમે એવા થર્ડ ક્લાસ ફોટા મોકલો છો કે અમારી બેન તેજલને
કોમ્પ્યુટર પર સાફ સાફ કરીને પહેરી થાકી જઈશ. કારણ કે તમારા ફોટા જો સાફ કરવામાં ન આવે તો આનો કોઈ ગેટઅપ નહીં આવે, આ બુકનો કોઈ ગેટઅપ નહીં આવે. એટલા બધી ફોટાની સફાઈ કરવી પડે છે. તો હંમેશા અહીંયા તમે જે પહેલી વખત આવ્યા હશો પણ તમારે 2-3 વખત હજુ આવવું પડશે. અને એ પ્રયાસને પ્રયત્ન પછી તમારી ગાડીને સ્ટાર્ટ થાય કે ધક્કો લાગશે તો જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ તમારા ફોટોગ્રાફ મોકલો તો બહુ સારા મોકલો. આ બુક માટે મારા ખ્યાલથી કમલભાઈ 1.5 મહિનાથી સતત જયંતિભાઈ ચાચા, પ્રકાશભાઈ, અશોકભાઈ એટલી બધી મહેનત કરી છે. જયેશભાઈ, એમાં તેજસબેન તો બિચારી ક્યારેય મોઢું બગાડ્યું નથી કે ક્યારેક કે આવા ફોટા કેમ આવે છે સ્વામીજી, આવા ફોટા કેમ આવે છે. એક મેહુલભાઈ દયાની કોઈની મામાની દીકરી માટે ફોટોગ્રાફ લાવ્યા. પડિયાની દીકરી છે બેન, આવ્યા છે મેહુલ દયાની, એમના મામાની દીકરી. એટલો બધો ફોટો આઉટ ઓફ ફોકસ. અનુરાધાબેન, મારે એને કહેવું પડ્યું કે આ બેનો કંઈ એફેર છે તો કે નહીં, તો પછી આવો ફોટો કેમ મોકલો. તમારો ફોટો ખરાબ હોય ને તો અમે અનુમાન કરી લઈએ કે ધેર ઇઝ સમથિંગ રોંગ. તમારે કોઈની હારે કનેક્શન છે, તમારે કોઈની સાથે પ્રેમ છે. એટલે આ ફોટો કરવા તમારી પણ આબરૂ ખરાબ જાય છે. અને એમ થાય કે આ સંસ્થાના પદાધિકારીઓ કેવા છે, આવી થર્ડ ક્લાસ ફોટો મૂકે છે, આટલી સેન્સ નથી. અને ઈશ્વરભાઈ તો ફોટોગ્રાફર બહુ શોખીન છે, એને તો બહુ સેન્સ છે. આવો ફોટો તો મહેરબાની કરીને હંમેશા ફોટા સારા મોકલો. અને હવે તો તમે જાઓ એટલે બસ ફોટો બની જાય છે. બીજે નંબરે આજે સંપર્ક સમાજના ઇતિહાસમાં આ પ્રમાણેનું આયોજન અમારું પહેલું છે. રાજન, અમે વાડીઓમાં કરીએ છીએ ધકેલ પંચાયત 150 જેવું. ધવલ, 5 તમે બધા પૂરબ દુનિયા ફરેલો માણસ છે. બેન ડેન્ટિસ્ટ છે. એના અનુરૂપ આ મેં કમલભાઈને હમણાં કીધું કે તમે ને હું રાજકોટમાં ઊભા હોઈએ ને, કોણ છે કે હશે કોઈ, આપણે બંને જણા જ મુંબઈ હોય ને ત્યાં આદમી છે, પ્રભાવ પડે છે, જમીનનો પ્રભાવ પડે છે, એમાં આ હોટલનો પ્રભાવ પડે છે. અને બીજી વિશેષતા, આ સંસ્થામાં 3 પેઢી મનસુખભાઈ, કમલભાઈ અને ધવલ બની ગયા છે. 3 પેઢી. પણ આ એક દિલીપભાઈ પહેલો પ્રસંગ છે કે બાપ અને દીકરો બંને સમારંભ પ્રમુખ છે, ભગુભાઈ અને પૂરબ. એમના માટે તાલીઓ ગાળો. વધારે કશું નથી કહેવું. તમે, સંસ્થા અને તે એક ત્રિવેણી સંગમ બને એવી શુભકામના આપું છું. અને હંમેશા શરૂઆત છે ને સચ્ચાઈથી થવી જોઈએ. અને સચ્ચાઈમાં હંમેશા પરમાત્માનો અંશ હોય છે. જે કંઈ હોય હકીકત વાકેફથી વાત કરવાની, જરાય કે પ્રપંચ પરેશભાઈ નહીં હોવું જોઈએ, બરાબર છે. એ સાથે તમારા ભવિષ્યની રાહ પર ખૂબ આગળ વધો એવી શુભકામના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. દિલીપભાઈ, દર વખતે બારણે ટકોરા પડે એવું જરૂરી નથી. આપણને પણ અહેસાસ થવો જોઈએ, આપણને પણ અહેસાસ થવો જોઈએ કોઈ દરવાજો ખોલવાની રાહ જુએ છે. તો એટલે આ તો ઓપન માઇન્ડ સાથે એકદમ મુક્ત મને તમે જ્યારે તમને આવો સુંદર અવકાશ મળ્યો છે કે એકબીજા સાથે વિચારોની આપ-લે કરો. અને આપ સૌની તાળીઓ વચ્ચે હું આજના સમારંભ પૂરવ ભોગુભાઈ ખખરને આમંત્રણ આપું છું એની પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરવા માટે. આવો પૂરવભાઈ. પહેલાં તો આપણે કંઈ પણ પ્રસંગ કરીએ કે કંઈ પણ કરીએ તો કોનું નામ લઈએ? ભગવાનનું.
બરાબર. એક માણસે એક સાચું કીધું છે, કેપ્લિંગ કરીને છે, ભગવાન બધે નથી પહોંચી શકતા એટલે એમને માતા પિતાને બનાવ્યા છે. એટલે પહેલાં હું એમનો ધન્યવાદ કરીશ સૌથી પહેલાં, મારું કાંઈ પણ આગળ બોલવા પહેલાં. થેન્ક યુ મોમ ડેડ ફોર ઓલ યુ હેવ ડન. અને આ સ્થળ પર પહોંચવા માટે એમનો આશીર્વાદ ન હોત તો ક્યારે ન પહોંચ્યો હોત. હું એકચ્યુઅલી પ્રોફેસર છું એટલે મને આદત છે બુક જોઈને જ વાંચવાની, એટલે હું જરા મારું પ્રિપેર્ડ કરેલી સ્પીચ જરા સારી રીતના બોલી શકું. શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના ઉપસ્થિત વડીલો, સર્વ અતિથિ વિશેષ ઉપસ્થિત જ્ઞાતિજનો અને મારા મિત્રો, સૌને મારો પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. આજના 42માં સ્વયંવરના સમારંભ પ્રમુખ તકી તમે મને આ મોકો આપ્યો એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ઈશ્વર અંકલનો અને બીજા બધા જે મને આ સપોર્ટ કર્યો છે આ બનવા માટે. એક યુનિક કન્સેપ્ટ સાથે કંઈ નવું કરવું અને આવો ભવ્ય પ્રસંગ આટલો સરળતાથી પાર પાડવો એની દાત જ આપવી પડે મારે. ખરેખર સ્ટીવ જોબ્સ એ સાચું જ કીધું છે, ઇફ યુ રિયલી લુક ક્લોઝલી મોસ્ટ ઓવરનાઇટ સક્સેસ ટુક અ લોંગ ટાઈમ. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના કાર્યકર્તા દિવસ રાત મહેનત કરી અને વર્ષો મહેનત કરી અને આ સ્થળે પહોંચ્યા છે. એમના સાથે પદ પ્રદર્શિત ઈશ્વર અંકલના કારણે આ સંભવ થઈ શક્યું છે આજનો કાર્યક્રમ. તો હું બધાને કહું કે પ્લીઝ ગીવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ ધેમ और कार्यकर्ता एंड ईश्वर अंकल. આના જ સાથે આજે બધા ઉપસ્થિત લગ્નના કેન્ડિડેટ્સ, તમને એક જ વસ્તુ કહીશ, બેસ્ટ ઓફ લક. ચૂઝ યોર બેસ્ટ, ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઇન એનીથિંગ. અને લગ્ન દંપતીઓને મારો ખૂબ ખૂબ શુભેચ્છા. Congratulations to all award winners. Thank you once again, Sampark Samaj, to give me such an opportunity to be Samaram Pramukh for today's wonderful event. I would extend my thank you to my family for continual support to my journey of my life. And I'll heartily thank Ishwar Uncle for giving me such a wonderful platform to be a part of it. બધા કહી દે પ્રમુખ લાસ્ટમાં જ આવે, તો પ્રમુખને લાસ્ટમાં જ રાખો. તો હું ઠાકુર અંકલને પણ એક કહીશ કે તમારા કારણે જ આ બધું પ્રસંગ થઈ રહ્યો છે વર્ષોથી, અને તમારા જ કારણે આ બધું થઈ રહ્યું છે. થેન્ક યુ વેરી મચ અંકલ. થેન્ક યુ વન એન્ડ ઓલ. ભૃગુભાઈ જો પ્રોફેસર છે એટલે બધા એક જગ્યાએ સ્થિર થઈને બોલતા હતા. એને ક્લાસ લેક્ચર લેતી વખતે એને રાઉન્ડ મારવાની આદત હશે વાઇલ વોકિંગ. સુંદર, એક્સેલન્ટ સ્પીચ. પૂર્વ માટે જોરદાર તાળીઓ થઈ જાય. પૂર્વે બહુ સુંદર વાત, માતૃદેવો ભવ પિતૃદેવો ભવની આપણી જે સનાતન ભારતીય સંસ્કૃતિ છે એની સુંદર વાત કરી. તો એના અને ઈશ્વરભાઈ હંમેશા કહેતા વોટ્સઅપ અને ફેસબુક આવ્યું ને ઠાકુર સાહેબ, ત્યારથી મોટા મોટા સાધુ મહત્વનો ધંધોમાં મંદી આવવા લાગી થોડી. કારણ કે રોજ સવારે એટલું બધું જ્ઞાન પીરસાય છે ફેસબુક અને વોટ્સઅપ ઉપર. તો એનો જ એક દાખલો આપું ઉદાહરણ. એક દિવસ કમલભાઈ, એક દિવસ બાને મેં વોટ્સઅપ કરતાં શીખવ્યો. અને બીજે દિવસે તેણે સૌથી પહેલો મેસેજ કર્યો, દીકરા તું જમ્યો? હવે હું પથદર્શક ઈશ્વરભાઈને આમંત્રણ આપું છું કે પૂરવનો પુષ્પગુચ્છથી અને મોમેન્ટોથી સ્વાગત કરે. આવો પૂરવ. અને આ બાજુ જ્યારે પૂરવનું જે આપ બધા યુવાનોનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે સમારંભ પ્રમુખ છે, તાળીઓથી આપણે સન્માન કરીએ. ઈશ્વરભાઈ જ્યારે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે શારદા ભાભી પણ મંચ ઉપર આવ્યા. શારદા ભાભી તમે પણ જોડાઓ સન્માનમાં. પૂરવને આવો આ બાજુ. આપણે તાળીઓથી વધાવીએ આ પ્રસંગને. પૂરબનો ફોટો મેં બહુ જૂનો મૂક્યો છે બુકની અંદર, કારણ કે જ્યારે 9 વર્ષ પહેલાં
ભૃગુભાઈ સમારંભ પ્રમુખ બન્યા હતા, દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારનો ફોટો મારી પાસે પડ્યો હતો અને મને એમ થયું કે આ બેસ્ટ ફોટો છે. પણ જ્યારે પૂરો તારા ફોટા હાથમાં આવ્યા અને મેં જોયા, તારી પર્સનાલિટી જોઈને મેં કીધું આ હવે ફોટો ઓલરેડી પિન થઈ ગયો, કેમ રિમૂવ કરું? મેં તો એટલી બધી પર્સનાલિટી ડેવલપ થઈ, હવે ઓલો ફોટો કાઢો કે ઓલરેડી પ્લેટ બની ગઈ હતી. એટલે મારે તારા માટે માફી માગું બેટા, સોરી. દરેક કાર્યક્રમમાં એક સરપ્રાઈઝ રાખવાનો એક પરંપરા છે અને આજે સરપ્રાઈઝમાં જેને બોલાવવું છે એમને પણ ખ્યાલ નહીં હોય કે એમણે આ કરવાનું છે. હું આપ સૌના તાળીઓ વચ્ચે પ્રાઉડ ફાધર અને આપણા ભવન નિર્માતા અને આવતીકાલે જે સમૂહ લગ્ન યોજાવાનો છે એવા ભૃગુભાઈને આમંત્રણ આપું છું આભાર વિધિ માટે. ભૃગુભાઈ આવો, તાળીઓની ગડગડાટથી. આવતીકાલે જે સમૂહ લગ્નનો છે એના સમારંભ પ્રમુખ. આપણે સર્વ શ્રી ઈશ્વરભાઈનો પહેલાં તો આભાર માનીએ, સાથે આપણા પ્રમુખ વિજયભાઈ ઠાકુર સાહેબ, સંપર્ક સમાજ, બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ જે કેટલા વર્ષોથી સમૂહ લગ્ન કરે છે અને 42 વર્ષના સ્વયંવરમાં આજે પહેલીવાર જે પ્રયોગ કર્યો છે, તમને બધાને તો મજા જ આવી હશે. ગેમ રમાડી હશે કંઈક, બેને રમાડી હતી કે નહીં? હવે રમાડવાના છે. તો પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા લોકોનો. મજા આવી કે ને? હાથો પાડો, તમે હસો તો ખરા જરા. કોઈને નથી આવી મજા? હા તો પાડો કોઈ. એટલે આવી રીતના ફરીથી ગેમ રમાડશે. એમાં ગેમમાં કોઈ ગમી જાય તો નક્કી કરી લેજો. એટલા માટે જ ખાસ આપણે આ ગોઠવ્યું છે ઈશ્વરભાઈને બધાએ, સંપર્ક સમાજે. અને આજના આપણા સમારંભ પ્રમુખ અમારા લાડીલો પુત્રો પૂરવ, જશુભાઈનો સન રાજન, મારા મિત્ર ધવલ, એટલે તારા પપ્પા મિત્ર છે એટલે તું એમ કુમાર ધવલ, હા હા એ જ, હા કનકભાઈ. ડૉક્ટર સાહેબનો ખાસ અભિનંદન. આ સર્વે મંચ પર આવ્યા, આવો સારો પ્રસંગ આપણે ઉજવ્યો. તમે બધા ટાઈમસર આવ્યા, આપણા મહાનુભાવો બધા મહેમાનો ટાઈમસર આવ્યા. ને ખાસ તો આપણા સંપર્ક સમાજના કાર્યવાહક બધા પ્રમુખો અને બધા કાર્યકર્તાઓનો ખાસ અભિનંદન કે કેટલા વખતથી લગભગ 3 મહિનાથી રાતના 2 વાગ્યા સુધી કામ કરે છે. ઈશ્વરભાઈ બહુ જ પ્રેમથી બધાને સારી વાનગીઓ જમાડે છે. કાલે તો હું 2 વાર જમ્યો, છોલે પૂરી ને પાઉંભાજી, જગ્ગર સાહેબ અને ઠાકુર સાહેબ જોડે. તો ખાસ આભાર તમને બી અને થેન્ક્સ. બીના બેનના કરકમલો દ્વારા મમતાબેનનું આભાર સાથે, આનંદ સાથે. પહેલાં એમનું કરો, પછી એમ બીજું આવું બોલા બેટા. જોરદાર તાલીઓ વગાડો. આપણો સંસ્થાનો ફોટો ટાઇટલ ઉપર આવે. મને લાગે તો બીનાબેનને કોઈ ઓફર આવી હશે કોઈથી સિરિયલમાંથી, નહીં? રત્નાબેન માટે મિડડેના જોરદાર તાલીઓ. થેન્ક યુ બેટા, થેન્ક યુ, થેન્ક યુ. કે વોટ ઇઝ ધ પોઈઝન? ઝેર શું છે? વિદ્વાને બહુ સરસ જવાબ આપ્યો. એ કે તમારી અંદર જે જરૂર કરતાં વધારે છે ને એ તમારી માટે ઝેર જ છે. મની જરૂર કરતાં વધારે છે તો ઝેર છે. પાવર, તાકાત જરૂર કરતાં વધારે છે તો એ બી તમારી માટે ઝેર છે. તમે લોકો યુવાન છો, તમારી અપેક્ષા છે ને એ અત્યારે તમારી માટે ઝેર છે. અપેક્ષાને મર્યાદિત રાખશો અને તમે કોઈ ફ્રેમ બાંધીને અહીંયા નહીં આવ્યા હોય તો હું તમને ખાતરી આપું છું કે આજે તમે તમારું સિલેક્શન કરીને જ જશો. જો ફ્રેમ બાંધીને આવ્યા હશો કે મને તો સીએ જ જોઈએ છે, મને તો આઈટી એન્જિનિયર જ જોઈએ છે, આવી કોઈ બી ફ્રેમ તમે બાંધીને આવ્યા હશો તો કદાચ તમને નિષ્ફળતા મળી શકે. પણ જો મન ખુલ્લું રાખીને આવ્યા હશો, થોડીક બાંધછોડ કરશો તો 100% તમને અહીંથી સારું પાત્ર 100% મળશે. અમારી બધાની આપને ઘણી ઘણી શુભકામનાઓ છે. 4 કેન્ડિડેટને અહીંયા મંચ પર ઉમેશભાઈ અને અમિતભાઈ બોલાવશે. 4 કેન્ડિડેટ અહીંયા આવશે, એમનું પરિચય આ બંને જણ આપશે. 2 વાર બોલશે, એક તમારો પરિચય 2 વાર બોલશે. પરિચય આપી દે, તમારે પાછું બેસી જવાનું, પછી તમારે તમારી જગ્યા પર જવાનું. પછી 2 4 કેન્ડિડેટ આવી રીતે ટર્ન બાય ટર્ન તમારો બધાનો પરિચય અહીં આપવામાં આવશે. તમને જો તમારો પરિચય આપવો હોય તો પણ તમે આપી શકો છો. પરિચય માટે આપણે ફરીથી વેલકમ કરું છું બધાને.
અને આપણે શરૂઆત કરીએ પહેલાં જસ્ટ હું તમને જાણ કરી દઉં. સૌથી પહેલાં પ્રણવ ભ્રગુભાઈ ખક્કર, પછી જોગી રાજન જયસુખભાઈ, નિર્મલ ધવલ કનકભાઈ અને સેતા ગૌરવ પ્રકાશભાઈ. તો પ્રણવભાઈને વિનંતી કરીશ એ થોડા આગળ આવે સ્ટેજ પર. કાર્ડ નંબર 1 પૂરવ ભ્રગુભાઈ ખક્કર, 24/1/92, ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ, એજ્યુકેશન BE સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ એન્જિનિયર, પોતાનો બિઝનેસ છે, નેટિવ પ્લેસ સુરત, મોસાળ વલેરા અને ગિરગાંવ મુંબઈ રહેવાનું. થેન્ક યુ વેરી મચ. જોગી રાજન જયસુખભાઈ, 2/6/93, ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ, MBA અભ્યાસ, પોતાનો બિઝનેસ છે, નેટિવ પ્લેસ સાવરકુંડલા અને મોસાળ પડ્યા અને હાલ મલાડામાં રહેવાનું છે મુંબઈ ખાતે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 3 ફરીથી નિર્મલ ધવલ કનકભાઈ, બર્થ 10/8/92, 92, 5.7, એજ્યુકેશન મિકેનિકલ એન્જિનિયર અને પોતાનો બિઝનેસ છે, ચિત્તલ એમનું મૂળ વતન છે અને ગોરેગાંવ ખાતે રહેવાનું છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 5 સેતા ગૌરવ પ્રકાશભાઈ, 27/9/93, ઊંચાઈ 5.5, BTech ઇલેક્ટ્રોનિક્સ સર્વિસ કરે છે અને સીલ માંગરોળના રહેવાનું એમનું નેટિવ પ્લેસ છે અને મોસાળ એમનું નિર્મલ અને હાલ મલાડ ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 6 ખક્કર સાગર આશિત કુમાર, જેને બોલાવું જરા સ્ટેજ પર આવી જાય. ક્રમાંક નંબર 6 ખક્કર સાગર આશિત કુમાર. ક્રમાંક નંબર 13 આશરા અજય પરેશભાઈ. ક્રમાંક નંબર 13 આશરા અજય પરેશભાઈ 13. ક્રમાંક 14 સિંધવડ નિકુંજ જીતેન્દ્રભાઈ. ક્રમાંક નંબર 16 મામતોરા પાર્થ વસંતભાઈ. ક્રમાંક નંબર 6 ખક્કર સાગર આશિત કુમાર. બર્થ ડેટ 31/8/93, ઊંચાઈ 5 ફૂટ 10, અભ્યાસ BCom, પોતે સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ ધીર અને એમનું મોસાળ છે ભૂત અને હાલ નાયગાંવ ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 13 આશરા અજય પરેશભાઈ, ઉંમર તારીખ 2/5/92, 5 ફૂટ 10 ઇંચ ઊંચાઈ, પોતે MSc ભણેલા છે, સર્વિસ કરે છે, એમનું નેટિવ પ્લેસ હાલાવડ અને નિર્મલ એમનું મોસાળ છે અને હાલ બોરીવલી ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક 14 સિંધવડ નિકુંજ જીતેન્દ્રભાઈ, ઉંમર તારીખ 6/12/91, હાઇટ 5 ફૂટ 6 ઇંચ અને અભ્યાસ HSC અને એમનું મગમવાડા એમનું નેટિવ પ્લેસ છે અને નિર્મલ એમની મોસાળની અટક છે અને હાલ મલાડ ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક 16 મામતોરા પાર્થ વસંતભાઈ, ઉંમર તારીખ 8/10/91, ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ, MBA સુધીનો અભ્યાસ કર્યો છે, સર્વિસ કરે છે, માંડવી કચ્છ એમનું નેટિવ પ્લેસ છે, છાટવાર એમની મોસાળની અટક છે અને હાલ વાપી ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ. ક્રમાંક નંબર 7 ડૉક્ટર દીપાલી વિજયભાઈ નિર્મલ. ક્રમાંક 8 વૈભવી કમલેશભાઈ ખત્રી. ક્રમાંક 10 ખ્યાતિ કમલેશભાઈ છાટબાર. ક્રમાંક 17 બંસરી અશ્વિનભાઈ ખત્રી. ક્રમાંક 7 ડૉક્ટર દીપાલી વિજયભાઈ નિર્મલ. ડૉક્ટર દીપાલી વિજયભાઈ નિર્મલ, 18/7/95, હાઇટ 5 ફૂટ 8 ઇંચ, BDS, ડૉક્ટર છે, નેટિવ પ્લેસ રાજુલા, છાટબારના ભાણેજ છે અને રાજુલા અમરેલી રહે છે. થેન્ક યુ. ક્રમાંક 8 વૈભવી કમલેશભાઈ ખત્રી, 2/10/96, 5/1 હાઇટ છે, B ફાર્મ, ફાર્મિસ્ટ છે, પાલુડી રાજસ્થાન નેટિવ પ્લેસ છે, વારડેના ભાણેજ છે અને માંગરોળ સુરત રહે છે. થેન્ક યુ. ક્રમાંક 10 ખ્યાતિ કમલેશભાઈ છાટબાર, 27/8/93, હાઇટ 5 ફૂટ 3 ઇંચ, બેચલર ઓફ રેડિયોલોજી એન્ડ સ્પીચ થેરેપી. ઓકે, બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરેપી, ઓક્યુપેશન સ્પીચ થેરેપિસ્ટ છે, નેટિવ પ્લેસ નાગેશ્વરી, મોસાળ જોશી અને રાજકોટ ખાતે રહેવાનું છે. થેન્ક યુ. ક્રમાંક 17 બંસરી અશ્વિનભાઈ ખત્રી, 11/8/93, 5 ફૂટ 3 ઇંચ,
બીકોમ એન્ડ બીએડ, ટીચર છે, માંડવી કચ્છ નેટિવ પ્લેસ છે, ઝઘડના ભાણેજ છે અને અંધેરી મુંબઈમાં રહે છે. થેન્ક યુ સો મચ. ओके, क्रमांक नंबर 21 मेर प्रशांत इंदु कुमार, उम्र तारीख 7/10/91, ऊंचाई 5 फूट 5 इंच, अभ्यास बीकॉम, पोते बिजनेस करे छे અને એમનું નેટિવ પ્લેસ બગસરા બોસમિયાના ભાણેજ છે અને હાલ કાંદીવલી ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 22 જગડ ઋષિકેશ દિલીપભાઈ, બર્થ ડેટ 27/3/91, ઊંચાઈ 6 ફૂટ 2 ઇંચ, પોતે BIB CFA કેનેડા અને USA એમને અભ્યાસ કર્યો છે, હાલ પોતે સર્વિસ કરે છે અને એમનું નેટિવ પ્લેસ છે આટકોટ અને હાલ એમ પુણે ખાતે પુણે રાજકોટ રહે છે, એમનું નેટિવ પ્લેસ છે અને પુણે ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક હમણાં હાલ રહેવાનું LA લોસ એન્જલસ અમેરિકા. ક્રમાંક નંબર 23 ભેડા રિકેન યશવંતભાઈ, બર્થ તારીખ 9/1/91, ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ, અભ્યાસ HSC, પોતે ઇન્ટિરિયરનું કામકાજ છે અને દિશા એમનું નેટિવ પ્લેસ છે, કિરી એમનું મોસાલની અટક અને હાલ મલાડ ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 24 માધુ ધવલ નિરંજનભાઈ, તારીખ 20/11/90, ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ, પોતે BE ઇલેક્ટ્રોનિક્સ સર્વિસ કરે છે, એમનું નેટિવ પ્લેસ પાલનપુર અને મોસાળ ભેડા અને હાલ ભાયંદર ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ક્રમાંક નંબર 25 સેતા નિખિલ પ્રફુલભાઈ, ક્રમાંક નંબર 31 સિંધવડ હોસાંગ કીર્તિકુમાર, ક્રમાંક 32 જોગી વિનીત દિનેશભાઈ અને ક્રમાંક 34 જોગી સમીર જીતેન્દ્રભાઈ. ઓકે, ક્રમાંક નંબર 25 સેતા નિખિલ પ્રફુલભાઈ, સેતા નિખિલ પ્રફુલભાઈ, તારીખ 26/9/90, ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ, અભ્યાસ TY BCom, પોતે બિઝનેસ કરે છે, એમનું નેટિવ પ્લેસ માંગરોળ જગડના ભાણેજ છે અને હાલ રાજકોટ ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક નંબર 31 સિંધવડ હસાંગ કીર્તિકુમાર, તારીખ 15/9/90, હાઇટ 5 ફૂટ 6 ઇંચ, પોતે IT એન્જિનિયર છે, પોતાનો બિઝનેસ ચલાવે છે અને નેટિવ પ્લેસ છે માગનવાડા, પડિયાના ભાણેજ છે અને હાલ દહીસર ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક નંબર 32 જોગી વિનીત દિનેશભાઈ, તારીખ 11/9/90, ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ, પોતે BE ઇલેક્ટ્રોનિક્સ છે, સર્વિસ કરે છે, એમનું નેટિવ પ્લેસ ચિત્તલ અને છાટબારના ભાણેજ છે અને હાલ પુણે ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 34 જોગી સમીર જીતેન્દ્રભાઈ, તારીખ 9/8/90, ઊંચાઈ 4 ફૂટ 5 ઇંચ, અભ્યાસ SSC, પોતે સર્વિસ કરે છે, એમનું નેટિવ પ્લેસ બગસરા છે, જગડના ભાણેજ છે અને હાલ મલાડ ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ક્રમાંક 18 ડોલી યોગેશભાઈ જગડ, 27/5/93, 5 ફૂટ, બીકોમ, મહેંદી આર્ટિસ્ટ છે, નેટિવ પ્લેસ અમરેલી, કાકુના ભાણેજ છે અને મલાડ મુંબઈ રહે છે. થેન્ક યુ. ક્રમાંક 20 રાજેશ્રી ભૂપેન્દ્ર જોગી, 11/3/93, 5 ફૂટ 4 ઇંચ, BMS એન્ડ MCom, જોબ કરે છે, ધોરાજી નેટિવ પ્લેસ છે, પડિયાના ભાણેજ છે અને મલાડ ખાતે રહેવાનું છે. થેન્ક યુ. ક્રમાંક 28 વિશાખા હિતેશભાઈ લિયા, 16/10/92, 5 ફીટ 3 ઇંચ, MSc IT, રાજકોટ નેટિવ પ્લેસ છે, આશરાના ભાણેજ છે અને રાજકોટ રહેવાનું છે. થેન્ક યુ. 29 જિજ્ઞા હેમંત કુમાર ભેડા, 7/10/92, 5 ફીટ, MCom, જોબ કરે છે, જામનગર નેટિવ પ્લેસ છે, બોસમિયાના ભાણેજ છે અને જામનગર રહેવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ઓકે, ક્રમાંક નંબર 35 આશરા ધવલ કિશોરભાઈ, બર્થ ડેટ 3/8/90, ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ, BE ઓટોમોબાઈલ, પોતાનો બિઝનેસ છે અને નેટિવ પ્લેસ મુંબઈ, મોસાળ એમનું કાલાવડ
અને બેંગ્લોર ખાતે રહે છે. થેન્ક યુ. થેન્ક યુ. ક્રમાંક નંબર 41 છાટબાર માધવ યોગેશભાઈ, તારીખ 6/4/90, ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ, અભ્યાસ BCA, પોતાનો બિઝનેસ છે, નેટિવ પ્લેસ સિહોર, જાજલના ભાણેજ છે અને હાલ ભાવનગર ખાતે રહે છે. થેન્ક યુ. અમદાવાદ, ઓકે, અમદાવાદ ખાતે રહે છે. ક્રમાંક નંબર 42 પડિયા મયંક પ્રવીણચંદ્ર, 6/4/90, ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ, અભ્યાસ TY BCom, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ રાજકોટ, જગડના ભાણેજ છે અને હાલ મુંબઈ ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક નંબર 44 ગેલા પ્રતિક ગિરીશભાઈ, તારીખ 14/2/90, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, અભ્યાસ MSc IT, પોતાનો બિઝનેસ છે વેબ ડિઝાઇનિંગનો અને નેટિવ કચ્છ છે, લિયા એમનો મોસાળ અને હાલ મુલુંડ ખાતે રહે છે. થેન્ક યુ. થેન્ક યુ. એના પછી વીંછી રીતેશ ઉમરસિંહભાઈ, ક્રમાંક નંબર 45. ક્રમાંક નંબર 46 વર્મા ગૌરવ શિરીષકુમાર, ક્રમાંક નંબર 52 જગડ ફલક બિપિનભાઈ, ક્રમાંક નંબર 53 આસરા બંકિમ પ્રદીપભાઈ, ક્રમાંક નંબર 45 વીંછી રીતેશ ઉમરસિંહભાઈ, બર્થ ડેટ 15/2/90, ઊંચાઈ 6 ફૂટ, અભ્યાસ BCom, પોતે સર્વિસ કરે છે, એમનું નેટિવ પ્લેસ કચ્છ, રાજાવાડા એમનું મોસાળની સરનેમ છે અને હાલ ડોંબીવલી ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક નંબર 46 વર્મા ગૌરવ શિરીષકુમાર, 5/12/89, ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ, પોતે BMS અભ્યાસ સર્વિસ કરે છે, સિદ્ધપુર એમનું નેટિવ પ્લેસ છે, માધુના ભાણેજ છે અને હાલ બોરીવલી ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક નંબર 52 જગડ ફલક બિપિનભાઈ, તારીખ 3/11/89, 89, 5 ફૂટ 4 ઇંચ, અભ્યાસ BCom, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ આટકોટ, મણિયારના ભાણેજ છે અને હાલ બોરીવલી ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક નંબર 53 આસરા બંકિમ પ્રદીપભાઈ, 17/10/89, 5 ફૂટ 8 ઇંચ, અભ્યાસ SSC, કમ્પ્યુટર હાર્ડવેર નેટવર્કિંગનું કામકાજ છે, નેટિવ પ્લેસ હાલાવટ, પડિયાના ભાણેજ છે અને હાલ મલાડ ખાતે રહે છે. થેન્ક યુ. થેન્ક યુ. ક્રમાંક 37 હિના યોગેશભાઈ છાટબાર, ક્રમાંક 38 બિનલ સુભાષભાઈ જોગી, ક્રમાંક 40 રવિના નવીનભાઈ પડિયા છે, હાજર છે રવિના. ક્રમાંક 48 શ્વેતા કિરીટભાઈ જગડ, ક્રમાંક 49 ભૂમિ પ્રકાશભાઈ માધુ, ક્રમાંક 37 હિમા યોગેશભાઈ છાટબાર, હિમા યોગેશભાઈ છાટબાર, 22/9/92, 5 ફૂટ 4 ઇંચ, MBA, નેટિવ પ્લેસ સિહોર, જાજલના ભાણેજ છે અને સિહોર ખાતે રહેવાનું છે. થેન્ક યુ. 38 બિનલ સુભાષભાઈ જોગી, 17/9/92, 5 ફૂટ 4 ઇંચ, BCA, જોબ કરે છે, નેટિવ પ્લેસ અગરતાલા, બ્રાહ્મણના ભાણેજ છે અને કાંદીવલી રહેવાનું છે. થેન્ક યુ. 48 શ્વેતા કિરીટભાઈ જગડ, 15/11/91, 5 ફૂટ 4 ઇંચ, BMS, પ્રોફેસર છે, નેટિવ આટકોટ, નિર્મલના ભાણેજ બોરીવલી રહેવાનું છે. 49 ભૂમિ પ્રકાશભાઈ માધુ, 18/9/91, 5 ફૂટ 4 ઇંચ, BCom, જોબ કરે છે, નેટિવ પ્લેસ સિદ્ધપુર, ભેડાના ભાણેજ છે અને અમદાવાદ રહેવાનું છે. થેન્ક યુ. તમારે કોઈને સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપવું હોય તો છૂટશે, કોઈને પણ. થેન્ક યુ. હવે ક્રમાંક 54 લિયા વિક્રમ જીતેન્દ્ર, ક્રમાંક 62 કિરી ભાવિક મહેશભાઈ, ક્રમાંક 63 પડિયા રિંકેશ જીતેન્દ્રભાઈ,
क्रमांक 64 छाटबार अक्षित राजेशभाई। क्रमांक 54 लिया विक्रम जितेंद्रभाई। 17-10-89 ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ, પોતે બીકોમ અભ્યાસ કરે છે, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ મધપર અને પડિયાના ભાણેજ છે અને હાલ મલાડ ખાતે રહે છે. થેન્ક યુ. એમનો ડેટ ટાઈમમાં ફરક 12 PM છે, જસ્ટ નોટ કરી લેજો, 12 PM. ઓકે. ક્રમાંક 62 કીરી ભાવિક મહેશભાઈ. તારીખ 9/9/89, હાઇટ 5 ફૂટ 9 ઇંચ, પોતે BE છે, સર્વિસ કરે છે અને નંડોત્રા એમનું નેટિવ પ્લેસ છે, માધુના ભાણેજ છે અને હાલ ભાયંદર ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 63 પડિયા રિંકેશ જીતેન્દ્રભાઈ. 4/9/89, ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ, BBA MBA અભ્યાસ કરેલ છે અને સર્વિસ કરે છે. રાનપુર એમનું નેટિવ પ્લેસ છે, મરથકના ભાણેજ છે અને હાલ નાલાસોપારા ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 64 છાડબાર અક્ષિત રાજેશભાઈ. 22/8/89, ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ, અભ્યાસ BCom, ઓક્યુપેશન લીગલ એમનો બિઝનેસ છે, નેટિવ પ્લેસ સિમરન, જાજલના ભાણેજ છે અને હાલ વસઈ ખાતે રહે છે. થેન્ક યુ. થેન્ક યુ ઓલ. ક્રમાંક 65 મામતોરા રોહન જસવંતભાઈ. ક્રમાંક 66 નિર્મલ ગૌરવ વસંતરાય. ક્રમાંક 71 આસરા નીરવ જગદીશભાઈ. ક્રમાંક 72 પડિયા હિતેન દિલીપભાઈ. ક્રમાંક 65 મામતોરા રોહન જસવંતભાઈ. ઉંમર તારીખ 5/7/89, ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ, અભ્યાસ BCom, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ જામનગર, મચ્છરના ભાણેજ છે અને હાલ પુણે ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 66 નિર્મલ ગૌરવ વસંતરાય. 27/5/79, ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ, અભ્યાસ HSC, શેર માર્કેટનું કામકાજ છે, પોતાનું એમનું નેટિવ પ્લેસ મહુવા, પડિયાના ભાણેજ છે અને વિરાર ખાતે રહેવાનું. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક 71 આસરા નીરવ જગદીશભાઈ. 22/5/89, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, BCA અભ્યાસ, પોતાનો બિઝનેસ છે, પધરી એમનું નેટિવ પ્લેસ છે, જોગીના ભાણેજ છે અને હાલ રાજકોટ ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 72 પડિયા હિતેન દિલીપભાઈ. 12/5/89, ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ, અભ્યાસ SSC, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ મહુવા, બોસમિયાના ભાણેજ છે અને હાલ વિરાર ખાતે રહેવાનું. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક 50 નિકિતા જીતેશભાઈ દયાણી. ક્રમાંક 58 ચિત્રા સૂર્યકાંત કકૈયા. 59 દીતિ પંકજભાઈ મેર અને 60 સ્નેહા પ્રકાશભાઈ પડિયા. 50 નિકિતા જીતેશભાઈ દયાણી. 15/9/91, 5 ફૂટ, MCom, જોબ કરે છે, નેટિવ પ્લેસ સાવરકુંડલા, પડિયાના ભાણેજ છે અને મલાડ રહેવાનું છે. થેન્ક યુ. 58 ચિત્રા સૂર્યકાંત કકૈયા. 17/3/91, 5 ફીટ 6 ઇંચ, MTech, કન્સલ્ટન્ટ છે, નેટિવ પ્લેસ જેતપુર, બોસમિયાના ભાણેજ છે અને કાંદીવલી રહેવાનું છે. થેન્ક યુ. 10/3/91, 5 ફીટ 4 ઇંચ, MBA, જોબ કરે છે, નેટિવ પ્લેસ મુંબઈ, પડિયાના ભાણેજ છે અને બોરીવલી રહેવાનું છે. થેન્ક યુ. 60 સ્નેહા પ્રકાશભાઈ પડિયા. 16/2/91, 5 ફીટ 4 ઇંચ, BE ઇલેક્ટ્રોનિક, જોબ કરે છે, નેટિવ પ્લેસ ઇન્દોર, ઠાટાગરના ભાણેજ છે અને ઇન્દોર રહેવાનું છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ક્રમાંક 73 મેર તેજસ શરદ કુમાર. 74 મેર ધવલ ધીરજલાલ. ક્રમાંક 76 જોગી નિશિત રસિકલાલ. ક્રમાંક 82 બોસમિયા હિતેશ દિલીપભાઈ. હલો હલો. ક્રમાંક 73 મેર તેજસ શરદ કુમાર.
તારીખ 26/3/89 89, ઊંચાઈ 6 ફૂટ 2 ઇંચ, બી મિકેનિકલ એન્જિનિયર, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ રામપુર અને સાંગલી એમનું મોસાળ છે અને બોરીવલીમાં હાલ રહેવાનું. થેન્ક યુ. કાર્ડ નંબર 74 મીર ધવલ ધીરજલાલ, તારીખ 14/11/89, હાઇટ 5 ફૂટ 10 ઇંચ, બીકોમ ઇન્ટર ICMA અને પોતે સર્વિસ કરે છે. એમનું નેટિવ પ્લેસ છે રાનપુર અને મણિયારના ભાણેજ છે અને હાલ વસઈ ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 76 જોગી નિશિત રસિકલાલ, તારીખ 31/5/88, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, અભ્યાસ બીકોમ, સર્વિસ કરે છે, નેટિવ પ્લેસ જામનગર, એમનું મોસાળ છે સોનેજી અને હાલ પુણે ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 82 બોસમિયા હિતેશ દિલીપભાઈ, 25/4/88, 88, ઊંચાઈ 5 ફૂટ 11 ઇંચ, બી ઇલેક્ટ્રિકલ, સર્વિસ કરે છે, એમનું નેટિવ પ્લેસ મહુવા, મોસાળ વાઢેર અને હાલ અંધેરી ખાતે રહે છે. થેન્ક યુ. 71માં કરેક્શન છે, એ એમ છે એને ઠેકાણે PM વાંચું. 71 આશરા નીરવ જગદીશભાઈ. હવે ક્રમાંક નંબર 83 છાટબાર સુમિત રમણીકભાઈ, ક્રમાંક નંબર 84 આશરા તુષાર રમેશભાઈ, ક્રમાંક નંબર 87 ચચ્ચા સ્મિત મુકેશભાઈ, ક્રમાંક નંબર 88 વિછી કમલ. હલો. ક્રમાંક નંબર 83 છાટબાર સુમિત રમણીકભાઈ, તારીખ 18/2/88, ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ, અભ્યાસ બીકોમ, પોતે એવી એડિશનનું કામ છે, એડિટર છે પોતે, ઓડિયો વિડીયો એડિટર, નેટિવ પ્લેસ છે બગસરા, જોગીના ભાણેજ છે અને હાલ કાંદિવલી ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક નંબર 84 આશરા તુષાર રમેશભાઈ, એમની બર્થ તારીખ છે 10/2/88, એટલે આજે એમનો બર્થડે છે તો આપણે બધા એમને વિશ કરીએ. વિશ યુ હેપી બર્થડે. હાઇટ છે 5 ફૂટ 7 ઇંચ, અભ્યાસ HSC, પોતાનો બિઝનેસ છે, પઢારી એમનું નેટિવ પ્લેસ છે, પડધરી એમનું નેટિવ પ્લેસ છે, મણિયારના ભાણેજ છે અને હાલ કાંદિવલી ખાતે રહે છે. થેન્ક યુ. ક્રમાંક 87 ચચ્ચા સ્મિત મુકેશ, બર્થડેટ 4/1/87, ઊંચાઈ 5 ફૂટ 7 ઇંચ, અભ્યાસ BSc કમ્પ્યુટર, પોતે સેલ્ફ એમ્પ્લોયડ છે, નેટિવ પ્લેસ મુંબઈ, મોસાળ નિર્મલ અને હાલ લંડન ખાતે રહે છે. થેન્ક યુ. અને આમની વિશેષતા કે એમણે મેડિકલ ઉપર 2 બુક પબ્લિશ કરી છે પોતે લખીને, સ્મિતભાઈ ચચ્ચાએ. ક્રમાંક નંબર 88 વિછી કમલ, બર્થ તારીખ 2/5/87, ઊંચાઈ 5 ફૂટ 9 ઇંચ, બીકોમ અને પરફ્યુમનો પણ એમને કોર્સ કર્યો છે, પોતે સેલ્ફ એમ્પ્લોયડ છે, નેટિવ પ્લેસ બેંગ્લોર, મોસાળ એમનું સોનેજી અને હાલ બેંગ્લોર ખાતે રહે છે. થેન્ક યુ વેરી મચ. ક્રમાંક 69 મીરા ભૂપતરાય જગડ, ક્રમાંક 70 ઉર્વી વિજયભાઈ મામતોરા, ક્રમાંક 77 માધુરી નવનીતભાઈ જગડ, ક્રમાંક 85 પ્રિયંકા હરીશભાઈ મચ્છર. ક્રમાંક 69 મીરા ભૂપતરાય જગડ, 10/11/90, 5 ફૂટ 4 ઇંચ, CA ફાઇનલ, જોબ કરે છે, નેટિવ પ્લેસ સિહોર, છાડબાના ભાણેજ છે અને કાંદિવલી રહેવાનું છે. થેન્ક યુ. ક્રમાંક 70 ઉર્વી વિજયભાઈ મામતોરા, 4/11/90, 5 ફીટ 4 ઇંચ, બીકોમ MBA, જોબ કરે છે, વસ્તબી, નેટિવ પ્લેસ છે ખુવાના ભાણેજ છે અને પૂના રહેવાનું છે. થેન્ક યુ. 77 માધુરી નવનીતભાઈ જગડ, 14/10/90, 5 ફૂટ 4 ઇંચ, બીકોમ એન્ડ ગ્રાફિક ડિઝાઇનિંગ, જોબ કરે છે, સિહોર નેટિવ પ્લેસ છે, બગરિયાના ભાણેજ છે અને બોરીવલી રહેવાનું છે. થેન્ક યુ. ક્રમાંક 85 પ્રિયંકા હરીશભાઈ મચ્છર, 24/11/89, 5 ફૂટ 1 ઇંચ, બીકોમ, નેટિવ પ્લેસ જામનગર, મરથકના ભાણેજ છે અને જામનગર રહેવાનું છે. થેન્ક યુ. કોઈ કેન્ડિડેટ રહી ગયું છે જેમનું એનાઉન્સમેન્ટ બાકી રહ્યું છે, યા જેમને કોઈ પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન યા બીજું કંઈ કહેવું હોય કોઈ? થેન્ક યુ. આજનો અમારો આ પ્રયોગ
ફક્ત કેન્ડિડેટને બોલાવવાનો આપને કેવો લાગ્યો એનું ફીડબેક અમને ચોક્કસ આપશો, જેથી આગળ આવા જ કોઈ પ્રયોગો અમે કરી શકીએ. આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે, હજી 8 દિવસ ચાલુ રહેશે. આપણું ફીડબેક ચોક્કસ મોકલજો. અને જો તમારું કાંઈ ગોઠવાઈ જાય તો એના સમાચાર કમસે કમ આપજો અમારા પ્રોત્સાહન માટે કે આ સંપર્ક સમાજના સ્વયંવર થ્રુ અમારું આ સગમણ થયું છે, તો અમને બી પ્રોત્સાહન મળશે અને આવા કાર્યક્રમો કરવાની અમને ખબર પડે. એક હમ્બલી રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ, સાવધાની કહો તો સાવધાની, અને જવાબદારી ગણો તો જવાબદારી. આપણે બધા એકંદરે એકબીજાના છેડા અડતા હોઈએ છીએ, એકબીજાને આપણે ઓળખતા હોઈએ છીએ. અને બધા, મેં તમને કીધું ને, લુચ્ચાઈ કોઈ નહીં કરતા, લાલચ કોઈ રાખતા નહીં. દિલ ખોલીને જે કંઈ કરો દિલ ખોલીને કરજો. કારણ શું છે કે આ અમારો પહેલો પ્રયાસ છે બેટા. તમને ખૂબ છૂટ મળે, તમારી બુદ્ધિ પ્રતિભાનો તમે ઉપયોગ કરી શકો, તમે પપ્પા મમ્મીને કહી શકો. એટલે તમારે માટે પણ એક જાતનો સ્કોપ છે, ચાન્સ છે. અને અમે આ ચાન્સ લીધો એમ તમે લ્યો અને ખૂબ સારું પરિણામ આવે. અને અમને પણ જણાવો કે ભાઈ આ પ્રમાણે તો અમે શું મા બાપને, તમારા વડીલોને કહી શકીએ. ઘણા વડીલોએ ઘણા ફોન આવ્યા કે એકલા કેમ આવે, મેં એકલા કેમ ન આવે. અને આજે તમે બધા આટલી બધી હાજરી આપીને તમે સાબિત કરી બતાવ્યું, તમે ઇન્ટરેસ્ટ બતાવ્યો. તમારો બધાનો સર્વેનો આભાર અને બધાને શુભેચ્છા. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય મા હિંગલાજ.